जय माता जी बाप, जय माता जी। जय हो देवी पूजक मन की बात ग्रुप ની માલપા હો મારી નાયત ગંગા ને ભુવા ભગત ને સપાતર સજ્જન મારી નાયત ને વડીલો ને મિત્રો ને ભાઈઓ જાયું ને બંધુઓ ને હો ને જય માતાજી બાપ, જય માતાજી। એ જય હો મારી નાયત ની, જય હો મારી નાયત ની દેવીઓ ની જય હો અને જગતેત્રી જોડ મેળાઓની જય હો બાપ ને જે પ્રાંતમાં રહી છે આપણે એ ગામની દેવી દાદાની દાદા રખાની જય હો, માં ચારબઈની જય હો, જગતેત્રીની જય હો બાપ, હાથ શીતળાની જય હો અને જય હો મારા દાદા દેવ આવકા અઠાઈની દેવીની જય હો બાપ અને જય માતાજી। આપ એડમિનજી બાપ અજીતભાઈ અમુભાઈ સોયશા પરિવાર જય માતાજી અને ઓનલાઈનમાં જે છે હવ ને જય માતાજી બાપ ને જે ઓનલાઈનમાં નથી એમને જય માતાજી બાપ। જય હો મારી નાયતની દેવીની જય હો, જગતેત્રી જોડ મેળાઓની જય બાપ। નામ કોઈના લેવાના ન લેવાના હવ ને જય માતાજી બાપ। અને મારી નાયત પ્રશ્નની માલપા બાપનો વ્યવહાર કેવી રીતે લેવો તો બાપ હવ મારી નાયત આપણે જાણવી છીએ બાપ અને હવ મારી નાયત જણાવશે તો મારી નાયત બાપનો વ્યવહાર કહેશે કે પછી જે પણ વ્યવહાર હોય પણ બાપના આધીન રહી, એ દેવીને દાદાને ધર્મના આધીન રહી અને એ વસ્તીના આધીન રહી બાપ, એ બાપનો વ્યવહાર લેવાય કેવી રીતે કે ખોટા કર્મથી શેટા અને ધર્મથી ઢુકડા રહી, ન્યાય નીતિ ધર્મથી હાલી અને બાપનો વ્યવહાર લઈ શકાય બાપ। અહીંયા દેવી દાદો ધર્મ બાપ આંખ ખેલો પુરાવો પ્રમાણિત કરે મજનાય તો બાપનો વ્યવહાર કહેશો કે આપણી સમાજની માલપા મોટો દીકરો હોય અહીંયા એવડો હિસાબ હમાય બાપ મજનાય તો અહીંયાથી એવડી ચલણ હોય પણ કદાચ અમુક ઠેકાણે એવું થાય છે બાપ કે કોઈ પણ અગવડતાને લઈ અને ધર્મને પૂછે અને ધર્મ જેથી કાંડું ઝાલે અને હવ વસ્તી એવડી વાતને માન દઈ અને એ બાપનો વ્યવહાર બાપ એ દેવી દાદાને ધર્મના કેવા પ્રમાણે લે ને તો અહીંયા હોતન માન પડી જાય મજનાય। જય માતાજી બાપ, જય માતાજી। બાકી ઇતિહાસ ગવાહ છે બાપ, આંખેલા પુરાવો પ્રમાણિત છે મજનાય કે બાપનો વ્યવહાર કેવી રીતે લેવાય હવ જાણે છે કે દશરથ રાજા હતા, એમના 4 દીકરા હતા। રામચંદ્ર ભગવાન પોતે હતા બાપ અને દશરથ રાજાના વચનના માનના દેવા હાટે એ વચનના ખાતર બાપની વાણીને પાળવા હાટે, બાપના વેણને પાળવા હાટે એ પોતે રામચંદ્ર ભગવાન હોતન 14 વર્ષ વનવાસ હોય જે મજનાય આ ખેલાન પુરાવાસ બાપ। આનું નામ બાપના વેણનું અને બાપના વ્યવહારનું માન પડે છે। એવી જ રીતે બાપ સંતુ રાજા મહાભારતની માલપા જે ગંગા પુત્ર દેવરથ હતા એ પોતાના બાપના પ્રેમ અને બાપના લગ્નના ખાતર જીવનની માલપા આપણે એવા દાખલા જોયા છે કે બાપ દીકરાના માંગા લઈ અને બાપ જાય, પણ મહાભારતની માલપા એવો પણ દાખલો છે આંખેલા પુરાવા ઇતિહાસની માલપા બોલાય છે કે બાપ સંતુ રાજા બાપ હતા અને ભીષ્મ દેવરથજીનું નામ હતું બાપ। ભીષ્મ તો પછી પડ્યા પણ દેવરથજીનું નામ હતું એ પોતે એ સંતુ રાજાના દીકરા પોતાના બાપનું માંગુ લઈ અને મચ્છગંધા જે કન્યા હતા એમના બાપ પોતાના બાપના હાટે એ માંગુ લઈ અને પોતાના દીકરા જ્યાં હતા અને એ બાપની ઈચ્છા પૂરી કરવા, બાપને રાજી રાખવા, બાપની વાતના માન રાખવા, બાપનું માન્ય રાખવા એ દેવરથમાંથી બાપ એ ગંગા પુત્ર ભીષ્મ બની ગયા। આંખ ખેલાન પુરાવા પ્રમાણે સમજનાય। જય માતાજી બાપ, જય માતાજી। આવા દાખલાનો બાપ કહેશે એના કોણે કોઈ થા ન આવે અને એનો કોઈ પુરાવાની માલપા કહેશે કે આ કહેશે કે બાપ આ વનરાયની માલપા એની કલમ કરવી અને 7 શાયરની સહી કરવી અને આપનો બાપ કાગળ કરવીને તો બાપ એનો લેખ અલેખાય નહીં મારી નાયત।
બાકી જીવનની માલપા ટૂંકમાં કેવી કે સાગરની માલપા ગાગર હમાય અને ગાગરની માલપા સાગર હમાય, માથામાં પાઘડી અને પાઘડીમાં માથું. બાપ કે બાપનો વ્યવહાર તારે લેવાય કે બાપની વાતની માન દે અને બાપની વાતની માલપા બાપ ન્યાય નીતિ અને ધર્મથી હાલ્યા હોય ને, ગરીબી રાખી, ખોટા કર્મથી શેટા, ધર્મથી ઢુકડા, ન્યાય નીતિ ધર્મમાંથી હાલ્યા હોય બાપ, અને નરમાશ રાખ્યો હોય, ગરીબી રાખ્યો હોય ને, તો અહીંયા ધર્મ કાંડું ચાલે અને અહીંયા બાપનો વ્યવહાર બાપ સુપ્રત થાય અને અહીંયા આંખ એલાન પુરાવા પ્રમાણે થાય. અને માતાજી બાપ ખમા રાખે અને ખમાનો અક્ષર એવો મંડા મારી મનાય કે જગ જાય, જગનો પાયો જાય. કંકુના અક્ષરે ખમાનો અક્ષર માંડે બાપ ભણી ઉડે કેસીના ગોણે એ જગ અને જગનો પાયો જાય ને તો એ ખમાનો અક્ષર જાય નહીં મેં નાય. સાંધો સૂરજ રહેતા સુધી બાપ એ ખમાનો અક્ષર જાય નહીં બાપ. એ જય માતાજી બાપ. અજીતભાઈ અમુભાઈ સોયશા પરિવાર જય માતાજી. જય હોમેજ નાયતની, જય હોમેજ નાયતની દેવીની, જય હો જગતેત્રીની, જય હો.